સુરતમાં જર્મની દેશની મહિલા ભારત પ્રવાસ દરમિયાન સુરત આવી હતી. વડોદરાથી ટ્રેન મારફતે સુરત આવી. રેલવે સ્ટેશન પરથી હોટલ જવા રિક્ષામાં બેસી તો ગેલેક્સી હોટલ જતા દરમિયાન ઓટો રિક્ષામાં ગૂગલ પિક્સેલ 9A મોબાઈલ અંદાજિત કિંમત 40,000 રૂપિયાની કિંમતનો મોબાઈલ ભોલાઈ ગયો હતો. જોકે પોલીસે રિક્ષા ડ્રાઈવરને શોધી મહિલાને તેનો મોબાઈલ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ તેને પરત આપ્યો. સુરતમાં જર્મની દેશની મહિલા ભારત પ્રવાસ દરમિયાન સુરત આવી હતી. વડોદરાથી ટ્રેન મારફતે સુરત આવી હતી. રેલવે સ્ટેશન પરથી હોટલ જવા રિક્ષામાં બેસી તો ગેલેક્સી હોટલ જતા દરમિયાન ઓટો રિક્ષામાં ગૂગલ પિક્સેલ 9A મોબાઈલ અંદાજિત કિંમત 40,000 તે ભૂલાઈ ગયો હતો. મોબાઈલ ગુમ થતા મહિલાએ તરત મહિદરપુરા પોલીસનો સંપર્ક કર્યો. પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી. 30 થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરીને ઓટો રિક્ષાની ઓળખ કરવામાં આવી. સર્વેલન્સ ટીમની સતર્કતા અને મહેનતથી ગણતરીના કલાકોમાં મોબાઈલ ટ્રેસ થયો. તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત મહિલા ને મોબાઈલ સુરક્ષિત પરત અપાયો હતો. વિદેશી મહિલાએ સુરત પોલીસની ઈમાનદારી અને ઝડપી કામગીરી બદલ દિલથી આભાર વ્યક્ત કર્યો. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.